નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. કે આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય ગણિત આંકડાશાસ્ત્રની અંદર મધ્યસ્થની અંદર આપણે કન્ટિન્યુ આગળ વધવાનું છે. અહીં આપણે કે મધ્યસ્થની અંદર સ્વાધ્યાય 14.3 નો દાખલા નંબર 3 વિશે અભ્યાસ કરવાના છે. હવે આ દાખલા નંબર 3 માં શું છે કે મિત્રો, આ વિડિયો તમે જોવા બેસો ત્યારે ગણિતની બુક લઈને બેસજો કે રકમ ઉપરની મેં લખી નથી. શું છે તે હું તમને જણાવું છું કે આ જે એક આવૃત્તિ વિતરણ કોષ્ટક છે તેમાં એક વીમા એજન્ટ છે, તેણે શું કહ્યું છે કે 18 વર્ષ કરતાં વધુ અને 7 વર્ષ કરતાં ઓછી ઉંમરના 100 વ્યક્તિની પોલિસી ઉતારી છે. તો અહીંયા 20 કરતાં ઓછી ઉંમરના વ્યક્તિ કેટલા છે? 2. 25 કરતાં ઓછી ઉંમરના કેટલા છે? 6. એ જ પ્રમાણે અહીંયા કેવો 45 થી ઓછી ઉંમરના વ્યક્તિ કેટલા છે? 82. તો અહીંયા જે તમને આવૃત્તિ વિતરણ આપેલું છે તે મિત્રો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. આ જે આવૃત્તિ વિતરણ છે તે કેવું કહેવાશે? થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. હવે આ જે સંચય આવૃત્તિ વિતરણ છે એને મારે મધ્યસ્થ શોધવા માટે સામાન્ય આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. કેમ ફેરવવું પડે? કે મને મધ્યસ્થમાં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જોઈએ છે, મધ્યસ્થ વર્ગની અધસીમા પણ જોઈએ છે. એટલા માટે મારે શું કરવું પડે કે સંચય આવૃત્તિ વિતરણને સામાન્ય આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. તો કેવી રીતે ફેરવી શકાય? ચાલો તેનો આપણે અભ્યાસ કરીએ. કે એ શું છે કે 20 થી ઓછા 2 જણ છે, 25 થી ઓછા 6 છે. અહીંયા જે વ્યક્તિની ઉંમરમાં કેટલાનો તફાવત આપેલો છે? 5. તો આપણે જેની વર્ગ લંબાઈ 5 હોય તેવો પહેલો વર્ગ લેવો પડે. તેમાં મારો કોણ આવવો જોઈએ? 20 થી ઓછા વ્યક્તિની ઉંમર પણ આવવી જોઈએ. હવે એ તમે જોજો કે આ 5 નો તફાવત છે, તો 20 માં 5 બાદ કરીએ તો કેટલા આવે? 15. તો પહેલો જે વર્ગ આપણો થશે અહીંયા તે શું થશે? 15 થી 20. ચાલો બીજો વર્ગ શું થશે? કે 20 થી 25. આપણને આવડે છે સીમા બિંદુ વાળું જ કરવું પડે. ત્યાર પછી શું થશે? 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. ચાલો ઘણાને થતું હશે કે ટીચર વર્ગ બનાવવાનો તો છે. હવે આપણે એની શું શોધવી પડે? આવૃત્તિ. શું શોધવી પડે? આવૃત્તિ. તો આવૃત્તિ આપણે કેવી રીતે શોધી શકાય? તો અહીંયા જોજો મિત્રો કે આવૃત્તિ શોધવા માટે કે અહીંયા જે 20 થી ઓછા કેટલા છે? 2 જણ. એટલે અહીંયા 15 થી 20 માં 2 જ વ્યક્તિ છે. હવે અહીંયા ધ્યાન આપજો, 25 થી ઓછા 6 છે. 25 થી ઓછા 6 એટલે 20 થી ઓછા હશે તે પણ 25 થી ઓછામાં જ આવે. કે હા, તો 20 થી 25 ની વચ્ચે કેટલા આવશે? તો એ શોધવા માટે મારે શું કરવું પડે? તો અહીંયા શું કરવું પડે મિત્રો? જોજો કે 25 થી ઓછી છે એવા કેટલા વ્યક્તિ છે? 6.
ને 20 થી ઓછા છે તે કેટલા છે 2 એટલે 6 માંથી 2 જશે તો 4 જુઓ અહીંયા 20 થી ઓછી વ્યક્તિ એટલે કે 15 થી 20 ની વચ્ચે કેટલા આવશે 2 પણ 20 થી 25 ની વચ્ચે કેટલા આવશે 4 તો અહીંયા જુઓ 25 થી ઓછા 4 ને 2 6 થઈ ગયા કંઈ જ નહીં સમજ પડે તો શું કરવાનું પહેલી આવૃત્તિ એમ જ લખો 2 પછી શું કરવાનું નીચેનામાંથી ઉપરની આવૃત્તિ બાદ કરતા જાઓ સાંભળજો નીચેની આ જે વર્ગની આવૃત્તિ હોય તેને ઉપરના વર્ગની આવૃત્તિને શું કરી દેવાની બાદ ચાલો જોજો 6 માંથી 2 જાય તો 4 24 માંથી 6 જાય જોજો 24 માંથી 6 જશે કેટલા રહેશે 24 માંથી 6 બાદ કરો 14 માંથી 6 જાય 18 જુઓ 45 માંથી 24 જાય 5 માંથી 4 જાય તો 1 ને 21 કેટલા આવશે 21 चलो ત્યાર પછી 78 માંથી 45 8 માંથી 5 જાય 3 7 માંથી 4 જાય 3 33 ત્યાર પછી 89 માંથી 78 જાય 9 માંથી 8 જાય 1 8 માંથી 7 જાય 1 92 માંથી કેટલા બાદ કરવાના 89 કેટલા રહેશે 3 चलो 98 માંથી 92 જાય કેટલા રહેશે 6 100 માંથી 98 જાય કેટલા રહેશે 2 જો હજુ ન સમજાયું હોય તો ધ્યાનથી અભ્યાસ કરજો આ 2 બેઠા લખવાના પછી શું કરવાનું 6 માંથી 2 બાદ કરવાનું જોજો આ નીચેનામાંથી ઉપરનું બાદ કરવાનું 6 માંથી 2 છે 4 24 માંથી 6 જાય 18 45 માંથી 24 જાય 21 78 માંથી 45 જાય 33 89 માંથી 78 11 92 માંથી 89 3 98 માંથી 92 6 અને 100 માંથી 98 જાય 2 હવે આ બધાનો સરવાળો કરો 4 ને 6 6 ને 8 14 15 16 17 18 20 21 22 ને 6 28 29 30 બધી 3 ને 4 5 6 7 8 9 10 એટલે અહીંયા જુઓ n બરાબર આપણા કેટલા 100 આ સંખ્યાને આ સંખ્યા કેવી આવી જોઈએ ટોટલ સરખી ચાલો હવે મધ્યસ્થ શોધવા માટે આપણે શું શોધીએ સંચય આવૃત્તિ ચાલો સંચય આવૃત્તિ એટલે કે CF શોધીએ હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ શું છે સંચય આવૃત્તિ વિતરણ છે એટલે આ જે છે એ સંચય આવૃત્તિ છે તો આને ડાયરેક્ટલી લખી દેવાનું 2 6 24 45 78 89 92 98 અને 100 ની સમજાય તો શોધી કાઢો પાછું તો આ જે આવૃત્તિ વિતરણ આટલું જે ગણાય એ શું ગણાય સામાન્ય આવૃત્તિ વિતરણ પણ અહીંયા દાખલા ગણવા માટે આપણે શું લીધું સંચય આવૃત્તિ ચાલો હવે આપણે શું શોધવાનું મધ્ય શોધવા માટે n શોધી કાઢ્યો સંચય આવૃત્તિ શોધી કાઢી હવે આપણે શું શોધવાનો મધ્યસ્થ વર્ગ શોધવા માટે શું કરવું શોધવું પડે n/2 તો n/2 એટલે કે 100 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા 50 ચાલો હવે વિચારો મધ્યસ્થ વર્ગ કોને કહેવાય કે 50 પછી તરત જ આવતી મોટી સંચય આવૃત્તિનો વર્ગ
ચાલો શું થશે 50 પછી જુઓ 2 6 24 45 50 કરતા નાનો છે 78 કેવો થવાનો મોટો તો 50 પછી તરત જ મોટો કયો આવ્યો 78 આ બધા જ મોટા છે પણ પહેલો મોટો કોણ આવ્યો 78 તો 78 એ કોની કયા વર્ગની છે સંચય આવૃત્તિ 35 થી 40 તો આ જે 35 થી 40 છે એ વર્ગ શું કહેવાશે મધ્યસ્થ વર્ગ ચાલો એને પેટી કરી દેવું ચાલો એમાં 35 શું થવાના F 33 શું થશે F 45 શું થશે CF હવે તો મિત્રો આ તમને ખબર પડવી જોઈએ કે આ 35F આ 33F ને CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ ચલો એની કિંમત મૂકીએ સૂત્ર શું આવશે m બરાબર l પ્લસ n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h l એટલે કેટલા 35 ચાલો n/2 એટલે કેટલા છે 50 cf એટલે 45 f એટલે 33 ને h કેટલા આવશે મિત્રો જુઓ તફાવત 5 35 વત્તા 50 માંથી 45 થાય 5 ના છેદમાં 33 ગુણ્યા 5 આ બે ઉડે છે તો કે ના તો શું કરવું પડે આ બંનેનો ગુણાકાર ચાલો તો અહીંયા 35 વત્તા 5 25 ના છેદમાં 33 તો અહીંયા 25 ભાગ્યા 33 કરો ભાગ વિચારે તેનું શૂન્ય એટલે કેટલા થયા 250 જુઓ 33 7 તાલી 21 વધી 2 7 તાલી 21 22 23 આઠે કરી જો 8 તાલી 2404 વધી 2 8 તાલી 24 25 26 આ વધી ગયા એટલે સાતે ભાગ ચાલે કેટલા આવવાના 231 50 250 માંથી 231 થશે એટલે કેટલા રહેશે મિત્રો 19 ચાલો 190 એટલે 6 એ ભાગ 26 જુઓ નીકા 5 એમ જો 33 5 તાલી 15 5 વધી 1 5 તાલી 15 ને 100 ને 33 ગુણ્યા 6 6 તાલી 18 8 6 તાલી 18 ને 19 એટલે આ વધી જાય આ 5 165 ચાલો 10 માંથી 5 જાય તો 5 8 માંથી 250 એટલે કેટલા વધે ભાગ ચાલશે 7 ચાલો આવશે એટલે આપણું શું આવ્યું 35 વત્તા 0.757 ચાલો ત્રીજો આ 5 અથવા 5 કરતા મોટો છે એટલે આગળનામાં એક ઉમેરીએ તો શું થશે કે 35 વત્તા 0.76 તો m બરાબર 35 વત્તા 0.76 એટલે શું આવે 35.76 શું આવશે એકમ વર્ષ તો પોલીસ દરોગની માહિતી જે છે એનો મધ્યસ્થ કેટલો આવ્યો 35.76 વર્ષ મિત્રો આવા દાખલા બોર્ડની પરીક્ષામાં ખાસ પૂછાય હવે અહીંયા ધ્યાન આપજો કે શું છે તમને ખબર પડવી જોઈએ કે આ મારું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે જો એવું હોય તો મારે એને સામાન્ય આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે ને પછી જ મારાથી દાખલો ગણી શકાય તો દાખલામાં બરાબર સમજાઈ ગયું હશે મિત્રો હવે આપણે ખૂટી આવૃત્તિના દાખલા વિશે અભ્યાસ કરવાના છે હવે મિત્રો આપણે સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 2
વિશે અભ્યાસ કરીશું. અત્યાર સુધી જે દાખલા ગણ્યા આપણે તેના કરતાં આ કંઈક જુદા પ્રકારનો દાખલો છે. કેમ? તો જુઓ મિત્રો, શું આપેલું છે કે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. અત્યાર સુધી જે એક્ઝામ્પલ હતા તેમાં મધ્યસ્થ શોધવાનો હતો. અહીંયા શું છે? મધ્યસ્થ આપેલો છે અને x અને y એટલે કોઈ બે વર્ગની આવૃત્તિ આપણને ખબર નથી, તેને આપણે શોધવાની છે. એટલે આવા દાખલા કેવા ગણી શકાય? ખૂટતી આવૃત્તિ વાળા દાખલા કહી શકાય. ચાલો તો અહીંયા જોઈએ આપણે કે 0 થી 10 નો વર્ગ છે એની આવૃત્તિ 5 છે. 10 થી 20 નો છે એની આવૃત્તિ x છે, એટલે કે આપણે એને શોધવાની છે. 20 થી 30 વર્ગ છે એની આવૃત્તિ 20 છે. 30 થી 40 છે એની આવૃત્તિ 15 છે. 40 થી 50 છે એની આવૃત્તિ y છે. એટલે આ વર્ગની આવૃત્તિ પણ આપણને ખબર નથી, એને આપણે શોધવાની છે. એ જ રીતે 50 થી 60 ની જે વર્ગ છે એની આવૃત્તિ 5 છે ને કુલ આવૃત્તિ કેટલી છે? 60. હવે ખૂટી આવૃત્તિ વાળા દાખલા મિત્રો આપણે મધ્યક અને બહુલકમાં પણ શીખી ગયા. તો ખૂટી આવૃત્તિમાં પહેલું કામ આપણે શું શોધીશું? સિગ્મા fi. ચાલો તો સિગ્મા fi બરાબર, હવે જ્યારે અહીંયા ખૂટી આવૃત્તિ હશે ત્યારે જે ની ખબર હોય એની ઉપર રાઉન્ડ કરી દેવું. એનો અર્થ એને આપણે ગણતરીમાં પછી લેવાના છે. એ સિવાયનાનો સરવાળો જો 20 ને 5 25, 25 ને 15, 25 ને 5 30 ને 40, 40 ને 5 45, એટલે 45 + x + y. પહેલા સરવાળો કરો, પછી જે રાઉન્ડ વાળા હોય તેને પ્લસ તરીકે લખી દો. હવે ટોટલ આવૃત્તિ કેટલી છે? 60. એનો અર્થ સિગ્મા fi કેટલા ગણાય? 60. 60 બરાબર 45 + x + y. ચાલો 45 આ બાજુ જશે એટલે 60 - 45 બરાબર x + y. 7 માંથી 45 જશે એટલે 15 બરાબર x + y. એટલે x અને y નો સરવાળો કેટલો છે? 15. જે બે આવૃત્તિ આપણને નથી ખબર એનો સરવાળા વિશે આપણને સિગ્મા fi પરથી મળી ગયું. ચાલો મિત્રો, મધ્યસ્થ છે એટલે આપણે ત્રીજું કામ શરૂ કરવાનું? સંચય આવૃત્તિનું. ચાલો તો સંચય આવૃત્તિ આપણે શોધીએ કે સંચય આવૃત્તિ એને શાના વડે આપણે દર્શાવીશું? CF. ચાલો પહેલી 5, એમાં તો આગળની કોઈ ઉમેરાશે નહીં. પછી શું આવશે? આ 5 તો લખવાના જ, પ્લસ કરીને આ x. તો 5 + x એટલે શું થશે? 5 + x. જોજો, સંચય આવૃત્તિ એટલે શું થાય? જે વર્ગની આવૃત્તિ અને એની આગળના વર્ગની આવૃત્તિનો સરવાળો એને સંચય આવૃત્તિ કહેવાય. તો અહીંયા 5 એની આગળનો વર્ગ નથી એટલે એનો 0 ગણાય, એટલે 5 + 0 બરાબર 5. આ 5 પાછળ અહીંયા લખી દેવાના, પ્લસ કરીને આ વર્ગની આવૃત્તિ x છે એટલે 5 + x. સરવાળો ન થઈ શકે એટલે સરવાળો આ જ ગણાય, 5 + x. હવે આ પહેલા બેનો સરવાળો કેટલો છે? 5 + x ને આ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20. એટલે શું થશે? 20 + 5 25 + x. ચાલો આ શું આવેલો ગણાય? 3 વર્ગની આવૃત્તિનો સરવાળો એટલે 25 + x + 15. જોજો, આ વર્ગની આવૃત્તિ કેટલી ગણાય? 15. ચાલો 25 ને 15 કેટલા થશે? 40.
એટલે 40 + x. ચાલો આને પાછા અહીંયા ખેંચી લઈએ કે 40 + x + y. જો આ y છે એટલે શું થવાના સરવાળો નહીં થશે એટલે એ જ ગણાય 40 + x + y. આ શું ગણાય કેટલા વર્ગનો 1 2 3 4 અને 5 પાંચ વર્ગનો સરવાળો કેટલો છે 40 + x + y. ચાલો એ સરવાળાને અહીંયા ખેંચી લઈએ 40 + x + y. આ વર્ગની આવૃત્તિ કેટલી છે 5 એટલે 40 ને 5 45 + x + y. તો અહીંયા સંચય આવૃત્તિમાં મિત્રો ખ્યાલ આવી ગયો હશે. અજ્ઞાત હોય તો તે લખ્યા કરવાના, જે જ્ઞાત હશે એનો આપણે શું કરી દેવાનો સરવાળો. જો અહીંયા 20 અને 5 નો સરવાળો 25 કર્યા, અહીંયા 25 અને 15 નો સરવાળો 40 કર્યા પ્લસ કરીને x. ચાલો તો સંચય આવૃત્તિ આપણે શોધી કાઢી. હવે આપણે શું કરીશું મિત્રો કે મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરતા હતા કે પહેલામાં પહેલું સિગ્મા fi, પછી સંચય આવૃત્તિ, પછી શું શોધતા હતા મધ્યસ્થ વર્ગ. ચાલો મધ્યસ્થ વર્ગ સાદા દાખલામાં મધ્યસ્થ વર્ગ કેવી રીતે શોધતા હતા કે n/2 કરતા તરત આવતી મોટી સંચય આવૃત્તિનો વર્ગ. અહીંયા મધ્યસ્થ વર્ગ શોધવાનું કેવું છે એકદમ સરળ. જુઓ અહીંયા મધ્યસ્થ m બરાબર કેટલા છે 28.5 કે મધ્યસ્થ છે m બરાબર 28.5 માટે મધ્યસ્થ વર્ગ. ચાલો મધ્યસ્થ વર્ગ 28.5 એ કયા વર્ગમાં સમાયેલા છે જોવામાં આવે 0 થી 10 માં તો કે ના, 10 થી 20 માં આવશે તો કે ના, 20 થી 30 ની વચ્ચે આવે 28.5 તો કે હા. એટલે મધ્યસ્થ વર્ગ શું કહેવાશે 20 થી 30. એટલે મધ્યસ્થ જે વર્ગમાં સમાયેલો હોય તે વર્ગને શું કહેવાય મધ્યસ્થ વર્ગ. ચાલો હવે આપણે આગળ જોઈએ કે સૂત્ર કે m બરાબર શું આવશે l + n/2 - cf છેદમાં f ગુણ્યા h. ચાલો હવે એ મધ્યસ્થ વર્ગ આપણે શોધી કાઢ્યો. એ મધ્યસ્થ વર્ગને આપણે શું બનાવી દેવાની પેટી. કયો છે 20 થી 30. ચાલો તો એને આપણે પેટી બનાવી દઈએ. ચલો આને પેટી બનાવી દીધી. હવે n બરાબર કેટલા થશે જુઓ n બરાબર 20. આ ખબર હોવી જોઈએ. n એટલે શું મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે n બરાબર 20. ચાલો આ જે પેટી બનાવી એમાં બીજું ખાનું આવૃત્તિ એટલે 20 શું ગણાશે f. એટલે f બરાબર 20. f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ ને cf કોને લેવાના કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. તો અહીંયા પેટીમાં બે જ આવે l અને f. cf ક્યાં લેવાના પેટીની ઉપર કયા ખાનામાં સંચય આવૃત્તિના ખાનામાં. એટલે cf બરાબર શું આવશે મિત્રો 5 + x. ચાલો l મળી ગયા. n એટલે શું ગણાશે સિગ્મા fi એટલે કુલ 7 છે. હવે શું બાકી રહ્યું h. h એટલે વર્ગ લંબાઈ. ચાલો કેટલો તફાવત છે જુઓ 10 બધે 10 જ છે. એટલે વર્ગ લંબાઈ h બરાબર શું આવશે 10. ચાલો m બરાબર કેટલા છે 28.5. l કેટલા છે 20. ચાલો n/2 n એટલે કે સિગ્મા fi એટલે કેટલા છે 60 છેદમાં 2.
CF કેટલા છે 5 + x. અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપવું પડશે કે માઈનસ પછી બે પદ લખવાના હોય તો શેમાં લખવા પડે કૌંસની અંદર. ચાલો છેદમાં f એટલે કેટલા છે 20 કૌંસ પૂરો ગુણ્યા h એટલે 10. ચાલો સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દીધી. હવે શું કરીએ જ્યારે ખૂટી આવૃત્તિ વાળા દાખલા હશે પેલામાં આપણે મધ્યક હશે તો a ને આમ લેતા હતા, બહુલક હતું તો પણ l ને આ બાજુ લેતા હતા. અહીંયા પણ આ l ને શું કરવાના પ્રથમ ડાબી બાજુ લેવાના. ચાલો કે 28.5 - 20 બરાબર 7 × 2 30 -5 + x છેદમાં 20 ગુણ્યા 10. હવે મિત્રો ધ્યાનથી જોજો કે મોટે ભાગે હું જોઉં છું તો અત્યાર પછી તમને સાદુરૂપ આવડતું નથી. એકદમ ધ્યાનથી જુઓ, સ્ટેપ બાય સ્ટેપ જાઓ, સાચું જ પડે. પહેલા l ને આ બાજુ લીધો. હવે શું કરવાનું આ બે મારી આંગળી છે જુઓ એ બે જો ઉડતા હોય તો ઉડાડવાના, ની ઉડે તો ઉડાડવાના નથી. ચાલો તો 10 દુ 20 એટલે અહીંયા કેટલા આવશે 2. ચાલો 28.5 માંથી 20 જાય 20 જાય એટલે કેટલા રહેશે 8.5. ચાલો અહીંયા જોજો આ 30 માઈનસ અહીંયા કૌંસ છોડીએ એટલે -5. અહીંયા ધ્યાન આપજો માઈનસ પ્લસ માઈનસ શું લખાશે x છેદમાં 2. ચલો છેદમાં 2 છે તો અહીંયા સમાજ હશે ગુણાકારમાં એટલે 8.5 ગુણ્યા 2 બરાબર 30 ઓછા 5 - x. ચલો આનો ગુણાકાર ની આપણે તો આ પ્રમાણે કરો, મોરે આપણે તો શું કરવાનું 8 દુ 16 16 ને 0.5 ગુણ્યા 0.5 બે વાર આવે એટલે એક ઉમેરવાનું એટલે કેટલા થશે 17. કઈ ની સમજ પડે તો 8 દુ 16 ને બીજો એક પ્લસ કરી દેવાનો 17. ચાલો 30 માંથી 5 જાય 25 - x. ચાલો x શોધવાના છે તો આ -x ને આ બાજુ લઈ લેવ ને 17 ને આ બાજુ લઈ લેવ એટલે -x આ બાજુ આવશે એટલે +x. આ 25 +17 આ બાજુ આવશે એટલે -17. ચાલો 25 માંથી 17 જશે એટલે કેટલા રહેશે 8. તો x બરાબર કેટલા આવ્યા મિત્રો 8. હવે આપણને શું ખબર છે કે x + y બરાબર 15 કે બંનેનો સરવાળો 15 એક 8 તો બીજું કેટલું આવવાનું 7. જુઓ ગણતરી કે x + y બરાબર 15, x એટલે 8, y શોધવાના બરાબર 15 માટે y બરાબર 15 + 8 આ બાજુ જશે તો -8 એટલે કેટલા રહેશે 15 માંથી 8 જાય તો 7. જુઓ એકદમ સરળ છે મિત્રો. આ દાખલો 3 માર્કનો પૂછાય છે. જો મધ્યસ્થ આવડતું હોય તો ખૂટી આવૃત્તિ વાળા દાખલા તમને આવડશે જ. તો મિત્રો મધ્યસ્થની અંદર આપણે શું જોઈ ગયા, કયા કયા દાખલા? પહેલા તો આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ, પછી અસતત ચલ માટેનો મધ્યસ્થ, વર્ગીકૃત માહિતી માટેના મધ્યસ્થમાં આ સૂત્ર વાપરવાનું. આ સૂત્ર કોને માટે છે? સીમા બિંદુ વાળા વર્ગીકરણ માટે છે. એટલે જો તમને સીમા વાળું આવૃત્તિ વિતરણ કોષ્ટક હોય તો એને સીમા બિંદુ વાળામાં ફેરવવાનું. પછી આપણે શું જોયું? થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હતું, તેને પણ આપણે શેમાં ફેરવું? સામાન્ય આવૃત્તિ વિતરણમાં. ને બીજા ચોથા પ્રકારના દાખલા કયા આવ્યા? ખૂટી આવૃત્તિ વાળા દાખલા. તો અહીંયા મિત્રો મધ્યસ્થમાં તમને સમજાઈ ગયું હશે. બીજું કે આ દાખલો સમજો કે બોર્ડની પરીક્ષામાં આના જેવો દાખલો પૂછાઈ ગયો. કયો પૂછાયો છે એની હું અહીંયા રકમ લખું છું. તમારે હોમવર્કની અંદર એને જાતે પ્રયત્ન કરવાનો રહેશે. મિત્રો સ્વાધ્યાય 14.3 ના 5, 6 અને
7 દાખલા પણ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. તો અહીંયા બોર્ડમાં જે દાખલો પૂછાયો છે એની રકમ તમે નોંધી લેજો. આ દાખલાને પણ ફરી જાતે ગણી જજો. ચાલો તો આપણે બોર્ડમાં કયો દાખલો પૂછાય છે તેની રકમ હું અહીં લખું છું. જો અહીંયા વર્ગ ને આવૃત્તિ. पाँसठ થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185, 185 થી 205. પહેલાની આવૃત્તિ છે 4, બીજાની છે 5, ત્રીજાની x, ચોથાની 20, પાંચમાની y, છઠ્ઠાની 8 અને 4. કુલ આવૃત્તિ છે 80. ચાલો સેમ જ દાખલો છે. જુઓ અહીંયા પણ x અને y શોધવાના હતા, અહીંયા પણ x અને y શોધવાના હતા. બીજી એક વસ્તુ કે આ માહિતીનો મધ્યસ્થ આપેલો છે તમને 137. m બરાબર કેટલા આપેલા છે? 137. ચાલો તો મિત્રો અને સ્વ પ્રયત્ન કરશો એટલે તમારું કોન્ફિડન્સ લેવલ વધશે કે મને આવડે છે. તો હવે આવતા એપિસોડમાં મિત્રો કે આપણે આલેખ વિશે વધુ અભ્યાસ કરીશું. નમસ્કાર.